असह्य गर्मी वच्चे वीज ધાંધિયાથી તોબા। ભરૂચમાં કોંગ્રેસ કાઉન્સિલર સાથે રહીશોએ જીએબી કચેરી ગજવી। ભરૂચ શહેરના મુંડા ફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ, સિંધીવાડ અને ડબીપુરા સહિતના આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ખોરવાતા વીજ પુરવઠાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા આખરે ઉગ્ર બનેલા રહીશોએ પાંચબત્તી સ્થિત જીએબી કચેરીનો ઘેરાવો કર્યો હતો। નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કાઉન્સિલર શમશાદ અલી સૈયદની આગેવાનીમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ વીજળી આપો, જનતાને રાહત આપોના સૂત્રોચ્ચારો સાથે કચેરી પરિસર ગજવી મૂક્યું હતું। સ્થાનિકોના આક્રોશ મુજબ વર્તમાન અસહ્ય ગરમીની સિઝનમાં સતત વીજળી ગુલ થઈ જતાં વડીલો, બાળકો અને બીમાર લોકોની હાલત કફોડી બની ગઈ છે। વિસ્તારમાં વસ્તી અને વીજ વપરાશ વધવા છતાં તંત્ર દ્વારા નવું ડીપી ટ્રાન્સફોર્મર મૂકવામાં આળસ કરાતી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો। જીબી કચેરી ખાતે મામલો બીચકતાં સુરક્ષાના ભાગરૂપે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી। ઉગ્ર વિરોધ વચ્ચે દોડતા થયેલા ઉચ્ચ અધિકારીઓએ આખરે આંદોલનકારીઓને શાંત પાડ્યા હતા। અધિકારીઓએ ખાતરી આપી હતી કે વિસ્તારની વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે અને નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરી દેવાશે। આ વિરોધ પ્રદર્શનમાં હેમેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, ઝાકીર કુરેશી, આસિફ સિકપોનિયા અને સુહેલભાઈ સહિતના સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવા આવ્યા। તો અધિકારી હાજર ન હતો, અહીંયા ધરણા પર બેઠા। અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે, પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી। લોકો ફરિયાદ લખવા આવતા હોય, રાત્રે લાઈટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય। ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત। એટલે કોઈ પણ જીબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઈટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એમની ફરિયાદો લખાવી શકે। આજે જીઈબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા, એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવેલું છે જીઈબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી। ગઈકાલે રાત પણ આખી રાત લાઈટ ન હતી, કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી। નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે, એમની પાસે મેન પાવર પણ નથી। આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીઈબી ના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે। ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે। આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે અમે જીઈબી ખાતે। અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી।